નમસ્કાર મિત્રો, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અલગ અલગ યોજનાઓ ચાલતી હોય છે. તેની અંદર એક યોજના છે જેની અંદર 78,000 સબસિડી આપવામાં આવે છે. તો ચાલો જાણી લઈએ. કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને દ્વારા સોલાર રૂફટોપ યોજના ચલાવાય છે, પરંતુ ગમે તે યોજનાનો લાભ લઈ શકાય છે. સોલાર પેનલની ક્ષમતા મુજબ 30,000થી 78,000 સુધીની સબસિડી બેંક ખાતામાં આપવામાં આવે છે. હવે તેની અંદર જીએસટી જે એનર્જીમાં લાગતો હતો 12%, તે હવે 5% કરવામાં આવ્યો છે, એટલે કે 60% સુધીનો ફાયદો થશે. તો આપ જીએસટીના નવા દરો 22/9થી લાગુ થવાના છે. તેના પછી પણ તમે લગાવી શકો છો, જેથી ફાયદો થઈ શકે. જો તમારો વપરાશ 150 યુનિટ હોય તો 1 થી 2 કિલોવોટ, જેની અંદર 30,000 સબસિડી. 150થી 300 યુનિટનો વપરાશ 2 થી 3 કિલોવોટનો લગાવી શકો, 36,000થી 54,000 સબસિડી. 300થી વધારે વપરાશ હોય તો 3થી વધુ કિલોવોટનો લગાવી શકો છો, જેની અંદર 78,000 સબસિડી છે. આપ નજીકની એજન્સીમાં જઈ અને આ વિશે માહિતી મેળવી શકો છો કે જે સોલારનું કામ કરતી હોય, અથવા તો PM સૂર્યઘર gov.in પોર્ટલ ઉપર જાઓ, અથવા તો PM સૂર્યઘર મોબાઈલ એપ ડાઉનલોડ કરો. તેની અંદર તમે તમારો મોબાઈલ નંબર, વીજ ગ્રાહક નંબર નાખીને રજિસ્ટ્રેશન કરી શકો છો. ત્યારબાદ એપ્લાય નાઉ ઉપર ક્લિક કરો, મોબાઈલ નંબર નાખી વેરીફાઈ કરો, SMS દ્વારા OTP પ્રાપ્ત કરો અને લોગિન કરી ક્લિક કરો અને જરૂરી વિગતો ભરો. રાજ્ય, જિલ્લો, વિદ્યુત વિતરણ કંપની જેવી માહિતી ભરીને અરજી ફોર્મ સબમિટ કરો, અથવા તો નજીકની એજન્સી પાસે જશો તો એ પણ તમને કામ કરી આપશે. થેન્ક યુ. આભાર. અન્ય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો.